નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કલિલનો વિદ્યુતીય ગુણધર્મ ત્યાં આપણે પહોંચ્યા 12મા ધોરણની અંદર। તો કલિલના વિદ્યુતીય ગુણધર્મની અંદર જે થિયરિટિકલ પોઈન્ટ છે એ થિયરિટિકલ પોઈન્ટમાં એક સરસ મજાનો પોઈન્ટ એટલે વિદ્યુત કણ સંચાલન, હું આ ટાઇટલ આપું છું, આપણે અત્યારે સમજવાનું છે વિદ્યુત કણ સંચાલન। ઇલેક્ટ્રોફોરેસિસ પણ જેને કહી શકાય, વિદ્યુતીય કણ સંચાલન નામનું એક સાધન છે। હવે આ જે કલિલનો વિદ્યુતીય ગુણ છે એની અંદર જે શરૂઆતમાં થિયરિટિકલ મુદ્દાઓ આપ્યો છે, શરૂઆતમાં એક થિયરી આપી છે મિત્રો। અત્યારે એ થિયરીને આપણે થોડીવાર માટે સ્કીપ કરી દઈશું, ટૂંકમાં આપણે જ્યારે લાઈવ ક્લાસમાં ભણતા હશું ત્યારે એ થિયરિટિકલ મુદ્દો લઈ લઈશું, સીધા આપણે વિદ્યુત કણ સંચાલન ઉપર જોઈએ। કે થિયરિટિકલ મુદ્દો છે ને ખૂબ લાંબો છે અને એને આખો લખાવવો પડશે, માટે એમાં બુકનું લખાણ છે ને એને થોડું સરળ કરી અને મારે લખાવવું પડશે, એટલે બેટર છે તમે જ્યારે ક્લાસ ઉપર આવશો ત્યારે આપણે એમ મુદ્દાને લઈ લઈશું। ત્યાં સુધી અત્યારે આપણે એને સાઇલેન્ટ રાખીએ, પણ આપણે સીધું એમાં જોશું વિદ્યુત કણ સંચાલન। આ વિદ્યુત કણ સંચાલન પણ કલિલનો એક પ્રકારનો વિદ્યુતીય ગુણ જ છે, સરસ રીતે આપણે એને ભણીએ તો વિદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસ નામનું એક સાધન હોય, એ સાધન કેવું હોય એમના વિશે હું ચર્ચા કરું તો હું અહીંયા એને દોરવાનો પ્રયત્ન કરું છું। વિદ્યુત કણ સંચાલન આવી એક યુ આકારની કાચની આવી એક ટ્યુબ, યુ આકારની કાચની એક સરસ મજાની ટ્યુબ હોય, અહીંયા ઉપર રબરના બેન્ડ લગાડેલા હોય, રબર બેન્ડ એટલે રબરનું બૂટ અહીંયા લગાડેલું હોય। ફરી પાછો કહું છું, કલિલના વિદ્યુતીય ગુણમાં જે થિયરિટિકલ મુદ્દો છે કે જેની થિયરી મારે તમને લખાવવી પડે એમ છે, જ્યારે તમે ક્લાસ ઉપર આપણે ભણશું ત્યારે લઈ લેશું, ત્યાં સુધી એને સાઇલેન્ટ રાખી અને વિદ્યુતીય ગુણનો જ એક મુદ્દો કે વિદ્યુત કણ સંચાલન અત્યારે આપણે ભણીએ છીએ, બરાબર। તો વિદ્યુત કણ સંચાલનની અંદર સરસ મજાનું આવું એક સાધન હોય, યુ આકારની કાચની નળી હોય, ટ્યુબ હોય, એમાં એક બીજી નાની એવી અહીંયા સરસ મજાની આવી એક નળી હોય, આ જે એક બીજી નીચે નળી આવે છે આવી, તો આ જે નળી છે વચ્ચેની ત્યાંથી કલિલ દ્રાવણ ભરવાનું હોય, ત્યાંથી કલિલ દ્રાવણ ભરવાનું હોય। કલિલ દ્રાવણ ના કહીએ આપણે, એને કહીએ કલિલ સોલ। ત્યાંથી કલિલ સોલ ફિલ કરવાનો હોય, ભરવાનો હોય। અહીંયા જે રબરના બેન્ડ છે, આ જે રબરના બૂચ છે, ત્યાં સરસ મજાની પ્લેટિનમની પટ્ટીઓ રાખેલી હોય, તકતી રાખેલી હોય, પ્લેટિનમની આવી રીતે સરસ મજાની તકતીઓ હોય, થોડી મોટી રાખી। આ જે પ્લેટિનમની તકતીઓ છે તે દ્રાવણમાં ડૂબે તે રીતે રાખવામાં આવેલી હોય। જો અહીંયા એક પ્લેટિનમની તકતી કે જેને બેટરીના ધન છેડા સાથે જોડેલી હોય તો એને આપણે એનોડ કહીશું। એક પ્લેટિનમની તકતી કે જેને બેટરીના ઋણ છેડા સાથે જોડેલી હોય તો એને કેથોડ કહીશું। આવી રીતે આ આખું એક સાધન છે, ઇલેક્ટ્રોફોરેસિસ નામનું સાધન છે, જેમાં યુ આકારની કાચની એક નળી છે, એ નળીની મધ્યમાં એક બીજી નાની એવી એક નળી છે જેને ફિલર કહી શકાય, કારણ કે ત્યાંથી કલિલ સોલ ભરવાનો હોય છે। અહીંયા આ જે યુ આકારની મોટી નળી છે એના બંને છેડાઓ છે એ રબરના બૂચ વડે બંધ થયેલા છે અને ત્યાં એક ચુસ્ત રીતે પ્લેટિનમની બે તકતીઓ રાખેલી છે। પ્લેટિનમની તકતીઓ પછી બેટરી સાથે જોડી દેવાની, એકને ધન છેડા સાથે જોડવાની, એકને ઋણ છેડા સાથે જોડવાની। આપણે બધા જાણીએ જેને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે તે એનોડ છે, જેને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે તે કેથોડ છે। હવે શું કરવાનું તો કે આ જે તમને દેખાય છે ને આ બસ સાધન છે જેને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ અથવા વિદ્યુતીય કણ સંચાલન નામનું સાધન છે, જેની મદદથી કલિલનો વીજભાર આપણે પારખી શકીએ।
કે ભાઈ કલિલ કેવા વીજભારિત છે, કારણ કે આપણે કલિલનો વિદ્યુતીય ગુણ ભણીએ છીએ ને, તો કલિલ ધનભારિત છે, કલિલ ઋણભારિત છે, એ આમાં ઓળખી શકાય. કઈ રીતે? તો કે અહીંયાથી તમે કલિલ સોલ ભરી દો, કલિલ દ્રાવણ ભરી દો. કઈ રીતે? અહીંયાથી આપણે કલિલ દ્રાવણ ભરશું એટલે કલિલ દ્રાવણ આ નળીની અંદર આવી જશે. આ પ્લેટિનમની જે પટ્ટીઓ છે, પ્લેટિનમની જે તકતીઓ છે, એ તકતીઓ ડૂબે તે રીતે કલિલ દ્રાવણ આમાં ભરવામાં આવે છે. અહીંયાથી ભરવામાં આવે છે, ઉપરથી ભરી દઈએ એટલે કલિલ દ્રાવણ આમાં ભરાઈ જશે. કલિલના દ્રાવણ તો ન કહી શકાય, આ તો આપણે કહીએ છીએ, બાકી ખરેખર કહેવાય એને કલિલ સોલ. તો આવી રીતે આ જે સાધન છે એમાં કલિલનો સોલ ભરી દેવામાં આવ્યો, કલિલ દ્રાવણ ભરી દેવામાં આવ્યો. આમાંથી બરાબર સમજો કે મોટી વાત નથી. પણ તમે જે કલિલ દ્રાવણ આમાં ભર્યું છે, કલિલ સોલ તમે જે આમાં ભર્યો છે, એમાં જે કલિલ કણો છે એ જો ધન વીજભારિત કલિલ કણો હશે તો ડેફિનેટલી તે ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષિત થશે. કલિલ કણો ધનભારિત હશે તો તે ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષિત થશે, અને કલિલ કણો જો ઋણભારિત હશે તો તે ધન ધ્રુવ પ્રત્યે આકર્ષિત થશે. શોર્ટ એન્ડ સ્વીટ વાત એટલી કે કલિલ કણો તેમના પર જે વીજભાર હશે તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષિત થશે. મતલબ એવો થયો કે કલિલ ધનભારિત હશે તો ધ્રુવ પર આકર્ષિત થશે, અને કલિલ ઋણભારિત હશે તો ધન ધ્રુવ ઉપર આકર્ષિત થશે. હવે જો તમારું કલિલ સોલ આમાં જે ભરેલું છે એમાંના કલિલ કણો જો ધન ધ્રુવ પ્રત્યે આકર્ષાતા હોય તો તમારે સમજી લેવાનું કે તમારા કલિલો ઋણભારિત હશે તો તે ધન પ્રત્યે આકર્ષણ હોય, અને જો કલિલો ઋણ પ્રત્યે આકર્ષાતા હોય તો તમારે સમજવાનું કે આપણને આપેલા કલિલ ધનભારિત છે. આમ કલિલ કયા ધ્રુવ પ્રત્યે આકર્ષાય? કલિલ ધન ધ્રુવ પ્રત્યે આકર્ષાય છે તો સમજવાનું કે કલિલ ઋણભારિત હશે. કલિલ ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષાય છે તો સમજવાનું કે કલિલ ધનભારિત હશે. આમ આપણો કલિલ જે કણો છે એ કયા વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાય છે તેને આધારે આપણે નક્કી કરી શકીએ કે કલિલ આકા છે કેવા ભારિત છે. તો આ જે સાધન છે ઇલેક્ટ્રોફોરેસિસ નામનું સાધન અથવા એને વિદ્યુત કણ સંચાલન પણ કહેવાય, તેની મદદથી આપણે કલિલ પરનો વીજભાર પારખી શકીએ, decide કરી શકીએ. We can identify the charge of colloids in this instrument with the help of this instrument. તો આપણે આ જે સાધન છે તેની મદદથી કલિલ પરના વીજભારને આપણે આવી રીતે જાણી શકીએ. વાત બહુ સરળ અને સાદી છે. અહીંયા પેજ નંબર બુકની અંદર 144 ઉપરથી જે બીજો પેરેગ્રાફ છે ને એમાં સરસ લખ્યું છે શું આ જે સાધન છે કે જેમાં કલિલો એના વીજભારથી વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષે. કાં તો કલિલ તમારા છે ધન ધ્રુવ પ્રત્યે આકર્ષાય અથવા તમારા કલિલ છે ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષાય. કોઈ પણ કારણોસર જે કલિલ કણો ખસે છે વિદ્યુત ધ્રુવ ઉપર, કલિલ કાં તો ઋણ ધ્રુવ ઉપર જશે કાં તો કલિલ ધન ધ્રુવ ઉપર જશે. કલિલ કણો વિદ્યુત ધ્રુવ પર ખસે છે, એ કલિલ કણો જે વિદ્યુત ધ્રુવ ઉપર ખસે એ આપણે બંધ કરી દઈએ. કોઈ પણ કારણોથી કલિલ કણોના સ્થળાંતરને રોકી દઈએ, કલિલ કણો જે શું કહેવાય કે ખસે છે કલિલ કણો એને આપણે રોકી દઈએ તો એવું અવલોકન પણ કરવામાં આવ્યું છે. તમે આમાં વધુ ટેકનોલોજી વાપરો તો કલિલ કણો જે આ ધ્રુવો પર આકર્ષાય છે આકર્ષાતા અટકી જે ખસે છે એ ખસે નહીં. એટલે કોઈ પણ કારણોસર કલિલ સોલમાં કલિલ દ્રાવણમાં રહેલા કલિલ કણોના સ્થળાંતરને જો અટકાવી દઈએ તો એવું અવલોકન કરવામાં આવ્યું છે કે માધ્યમ તમે જે અહીંયા લીધું છે કલિલ કણો, તમે અહીંયા કલિલ સોલ લીધો છે તેમાં કલિલ તો હોય જ, પણ કલિલ કેમાં હોય? કોઈ ચોક્કસ માધ્યમમાં હોય. કલિલ કણોના સ્થળાંતરને આપણે અટકાવી દઈએ, વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાતા કલિલ કણોને જો આપણે અટકાવી દઈએ તો માધ્યમ વિદ્યુત ધ્રુવ પ્રત્યે ખસવા લાગે છે. બહુ સરસ પેરેગ્રાફ છે એટલે કહું છું પેજ નંબર 144 ઉપર ભૂલતો ન હોય તો તમારે જોઈ લીધો તો કોઈ બીજા પેરેગ્રાફમાં આ સરસ લખાણ છે કે વિદ્યુત ધ્રુવો પર કલિલના સ્થળાંતરને જો આપણે અટકાવી દઈએ તો માધ્યમ ખસવા લાગે છે. કલિલ જ ખસે સૌપ્રથમ તો, પણ તમે કંઈક એવી તકનીક વાપરો, તમે કંઈક એવો શું કહેવાય કે એવો કંઈક ઉપાય કરો કે જેની મદદથી આ વિદ્યુત ધ્રુવ પ્રત્યે જે કલિલ કણો આકર્ષાય છે એ અટકી જાય. કલિલ કણોને વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાતા અટકાવીએ તો એવા સંજોગોમાં
માધ્યમ છે વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાવા લાગે છે, અને જ્યારે માધ્યમ વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાવા લાગે તો એ ઘટનાને વિદ્યુતીય અભિસરણ અથવા વિદ્યુતીય પરાસરણ કહે છે. તમને પૂછે કે વિદ્યુતીય પરાસરણની ઘટના અથવા વિદ્યુતીય અભિસરણની ઘટના ક્યારે જોવા મળે, તો માટે તમારે આ લખવાનું રહેશે. વિદ્યુતીય પરાસરણ ક્યારે જોવા મળશે, તો કે જ્યારે કલિલ કણો વિદ્યુત ધ્રુવ પર આકર્ષાતા અટકાવી દઈએ. કલિલ કણોને વિદ્યુત ધ્રુવ પર આકર્ષાતા અટકાવી દઈએ તો ત્યારે માધ્યમ એ વિદ્યુત ધ્રુવ પ્રત્યે આકર્ષાવા લાગે, કોઈ ચોક્કસ વિદ્યુત ધ્રુવ પ્રત્યે ખસવા લાગે, અને માધ્યમ જ્યારે કોઈ વિદ્યુત ધ્રુવ પ્રત્યે ખસતું હોય તો એ ઘટનાને વિદ્યુતીય અભિસરણ અથવા વિદ્યુતીય પરાસરણની ઘટના કહે છે. તો અહીંયા ઇલેક્ટ્રોફોરેસિસ નામનું જે સાધન છે કે જેની મદદથી કલિલ કણોના વીજભાર આપણે જાણી શકીએ, એક જ વાત મહત્વની છે. શું? તો કે કલિલ કણો છે એ ધન ધ્રુવ પ્રત્યે આકર્ષાય છે કે ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષાય? કલિલ કણો આપણા કોના પ્રત્યે આકર્ષાય? જેના પ્રત્યે આકર્ષાતા હોય એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કલિલ કણો હોવા જોઈએ. મતલબ કે કલિલ કણો ધન ધ્રુવ પ્રત્યે આકર્ષાય તો સમજી લેવાનું આપણા કલિલ કેવા હશે? ઋણભારી. જો કલિલ કણો ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષાય તો સમજી લેવાનું કે આપણા કલિલ કેવા હશે? ધનભારી. આમ આ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી કલિલ કણના વીજભારને ઓળખી શકાય, વીજભારને પારખી શકાય. આ સમજો શું વાત કરું, એકદમ નોર્મલ વાત છે. હા, કલિલ કણો કોના પ્રત્યે આકર્ષણ? ધન ધ્રુવ પ્રત્યે આકર્ષણ તો સમજી લેવાનું કે કલિલ ખુદ ઋણભારી થશે. કલિલ ઋણ પ્રત્યે આકર્ષાય, ઋણ ધ્રુવ પ્રત્યે આકર્ષાય તો સમજી લેવાનું કલિલ ખુદ ધનભારી થશે. આમ આવી રીતે આપણે કલિલ કણોનો વીજભાર આ સાધનની મદદથી જાણી શકીએ. આ સાધનને ગુજરાતીમાં વિદ્યુત કણ સંચાલન કહેવાય અને અંગ્રેજીમાં એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે પછી નેક્સ્ટ મુદ્દો આપણે લેવાનો છે કલિલનું સ્પંદન. ખૂબ સરસ મજાનો મુદ્દો છે, મજા આવે એવો મુદ્દો છે. તો એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા જઈએ. હું એનું ટાઇટલ પણ આપું છું. તો કલિલ કણોના સ્પંદનને આપણે સમજવાનું છે. બહુ સરસ મોટો પ્રશ્ન છે, થિયરિટિકલ 2-3 માર્ક્સમાં પૂછી શકે એવો પ્રશ્ન છે, સરસ મજાનો. બીજો સવાલ આપણે કરવાનો છે કલિલનું સ્પંદન સમજાવો. બહુ સારો પ્રશ્ન છે અને મને મજા આવશે. હા, હવે કલિલનું સ્પંદન એટલે શું પહેલા આપણે એ સમજી લઈએ. ભાઈ સ્પંદન કોને કહેવાય? કલિલનું સ્પંદન કોને કહેવાય પહેલા આપણે એ સમજીએ. તો સ્પંદન એટલે કશું જ નહીં, માધ્યમની અંદર જે કલિલ કણો હોય એમ છૂટા છૂટા હોય. મારે આંગળીના જે ટેરવાન છે ને થોડીક વાર કલ્પના કરો કે કલિલ કણો છે એ છૂટા છૂટા હોય અને અસ્ત વ્યસ્ત ગતિ કરતા. માધ્યમમાં કલિલ કણો છૂટા છૂટા હોય અને અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય. કોઈ પણ કારણોસર એને ફ્યુઝન, કોઈ પણ કારણોસર એ કલિલ કણો જે માધ્યમમાં છૂટા છૂટા છે અને સતત નાના વાંકાચૂકી ગતિ કરે છે, એ કલિલ કણો કોઈ પણ કારણોસર ભેગા થઈ મોટો કણ બની નીચે બેસી જાય, ઠરી જાય. કલિલ કોઈ પણ કારણોસર કલિલ કણો ભેગા થઈ મોટો કણ બની અને નીચે બેસી જાય એને કહેવાય કલિલનું સ્પંદન. સ્પંદન એટલે કશું જ નહીં. એક સરસ હું તમને ઉદાહરણ આપું તો અત્યારે ચોમાસાનો સમય ચાલે તો વરસાદ થાય. વરસાદ થાય એટલે શું થાય? તો કે શેરીઓ, પછી નાના નાના ઝરણાઓ છે, નાની નાની નદીઓ છે, એમાં પાણી વહે. ને પાણી છે ને ડોળું ચોખ્ખું પાણી ન હોય તો ડોળું પાણી શા માટે હોય? કારણ કે એમાં માટીના કલિલ કણો હોય. તમે એને જે ડોળું પાણી હોય ને એમ હાથમાં લઈને જોજો, ઝીણા માટીના એમાં કલિલ કણો અને રજકણો જેવા દેખાશે. એ કલિલ કણો છે. હવે થોડા દિવસ પાણી એમને જો સ્થિર રહે ને તો શું થાય ખબર? કે માટીના જે કલિલ કણો છે ને એ ભેગા થઈ મોટો કણ બની નીચે બેસી જાય. પાણી તમને ચોખ્ખું દેખાવા લાગે. પછી પાણી ત્યાંથી વયું જાય તો નીચે માટીના સ્તર જામી જાય. પછી કલિલનું સ્પંદન છે. કુદરતમાં પણ કલિલના સ્પંદન આપણને જોવા મળે છે. પાછળ ઉપર આપણે એની ચર્ચા કરશું, બરાબર? પણ સ્પંદન એટલે શું? કશું જ નહીં, માધ્યમમાં જે છૂટા છૂટા કલિલો છે, માધ્યમમાં કલિલ કણો છૂટા છૂટા હોય અને વાંકાચૂકી ગતિ કરતા હોય. એ છૂટા છૂટા કલિલ કણો છે એ ભેગા થઈ જાય. કોઈ પણ કારણોસર કલિલ કણો ભેગા થઈ મોટો કણ બનીને નીચે બેસી જાય એને કહેવાય કલિલનું સ્પંદન.
હવે આપણે એમાં શું જોવાનું છે મારા દીકરા બરાબર ધ્યાનથી અહીંયા જોજો આપણે કલીલનું સ્કંદન ભણીએ પણ કલીલના સ્વર તો બે પ્રકારના છે કલીલ તો બે પ્રકારના છે એમાંથી પહેલું આપણે જોશું જળ વિરાગી કલીલ નું સ્કંદન જળ વિરાગી કલીલનું સ્કંદન અથવા માધ્યમ પ્રત્યે જેને આકર્ષણ ન હોય ને એવા કલીલનું સ્કંદન ઉપર અત્યારે આપણે ચર્ચા કરવાની છે કલીલ બે પ્રકારના છે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી અહીંયા હું જળ શબ્દ રાખું કે દ્રવ રાખું ચાલો બરાબર તમે જળ ન રાખો અને એની જગ્યાએ તમે દ્રવ રાખો તો પણ ચાલે દ્રવ વિરાગી કલીલનું સ્કંદન એનો મતલબ કે એવા કલીલ કે જેને માધ્યમ પ્રત્યે આકર્ષણ નથી એને દ્રવ વિરાગી કહેવાય જો માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય તો એને કહેવાય દ્રવ અનુરાગી કલીલ આમ કલીલ બે પ્રકારના છે દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી દ્રવ વિરાગી કલીલ નો મતલબ શું થયો કે આપણા જે કલીલ છે તે કલીલને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે એવા કલીલ કે જેને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે એવા કલીલનું આપણે સ્કંદન અત્યારે શીખવાનું છે તો કેટલી રીતે એનું સ્કંદન કરી શકાય પણ સીધો આ બેનો મતલબ એક જ થાય દ્રવ વિરાગી કલીલનું સ્કંદન તમે કહો કે કલીલને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ હોય તેવા કલીલનું સ્કંદન દ્રવ વિરાગી કલીલ એટલે કે એવા કલીલ કે જેને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે તે કલીલનું આપણે સ્કંદન કરીએ સ્કંદન એટલે શું તો કે માધ્યમમાં જે છૂટા કલીલ છે ભેગા થઈને નીચે બેસી જાય બસ એને કલીલનું સ્કંદન કહેવાય ધેટ્સ ઓલ પાંચ રીતે આવા કલીલનું સ્કંદન થઈ છે પાંચ રીતે કેવા કલીલનું તો કે જે કલીલને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે એવા કલીલને કહેવાય દ્રવ વિરાગી કલીલ એવા કલીલનું પાંચ રીતે સ્કંદન થઈ શકે એમાં પહેલું આપણે જોશું હમણાં આપણે ભણી ગયા પછી આપણે સમજી લઈએ પહેલા હું લખી દઉં આ જે સાધન છે વિદ્યુત કણ સંચાલન બીજું જો આ વિદ્યુત કણ સંચાલન છે ને એમાં કલીલનું સ્કંદન કેવા કલીલ અત્યારે આપણે એ જ કલીલની વાત કરીએ છીએ કે જે કલીલને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે એટલે કે દ્રવ વિરાગી કલીલનું સ્કંદન કરવાનું છે તો વિદ્યુત કણ સંચાલનથી એનું સ્કંદન કરી શકાય પછી બીજું જો આપણે જોઈએ તો આગળ ઉપર આપણે ભણી ગયા ડાયાલિસિસ પાશ્લેષણ ડાયાલિસિસ આપણે જોઈ ગયું તમને ખબર હશે તો નેક્સ્ટ ત્રીજો ચોથો લેક્ચર છે એમાં દીકરા તમે જોજો તો તમે ડાયાલિસિસ આપણે ભણેલા છે તો દીર્ઘ ડાયાલિસિસ આપણે કરીએ દીર્ઘ સ્થાયી ડાયાલિસિસ દીર્ઘ સ્થાયી ડાયાલિસિસ થી કલીલનું સ્કંદન કરી શકાય દીર્ઘ સ્થાયી ડાયાલિસિસ અથવા દીર્ઘ સ્થાયી આશ્લેષણ થી પણ કલીલનું સ્કંદન કરી શકાય આવા બધા મુદ્દાઓ છે જેની આપણે સરસ મજાની ચર્ચા કરવાના છે બીજું આના પછી નેક્સ્ટ ત્રીજું બીજું તો આપણે લખીએ બે વિરુદ્ધ વીજભાર વાળા કલીલને તમે ભેગા કરો બે વિરુદ્ધ વીજભારે કલીલ વીજભારે બે વિરુદ્ધ વીજભારિત કલીલને ભેગા કરવાથી પણ સ્કંદન થઈ શકે છે ચોથું ઉકાળવાથી પણ સ્કંદન થઈ શકે છે ઉકાળવાથી આપણે ચર્ચા કરશું અને વ્યવસ્થિત પહેલા હું તમને મુદ્દા કહી દઉં છું પછી આપણે એક પછી એક મુદ્દા લેતા જઈએ ચર્ચા કરીએ અને પાંચમું પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું વિદ્યુત વિભાજ્ય ના ઉમેરણથી જો કે આની ચર્ચા થોડી મેં આગળના એકાદ બે લેક્ચરમાં કરેલી છે થોડી એવી ચર્ચા પણ અત્યારે આપણે વિગતે આપણે એની ચર્ચા કરીએ બરાબર
તો આ 5 કારણો છે, આ 5 રીઝન છે કે જેનેથી આવા કલેલનું સ્કંદન કરી શકાય. કેવા કલેલનું સ્કંદન? દ્રવ વિરાગી કલેલનું સ્કંદન. એવા કલેલ કે જેને માધ્યમ પ્રત્યે આકર્ષણ નથી, તેવા કલેલને આ 5 રીતે તમે સ્કંદિત કરી શકો અથવા સ્કંદન કરી શકો. ક્યાં ક્યાં 5 કારણોથી આપણે કલેલનું સ્કંદન કરી શકીએ? તો વિદ્યુત કણ સંચાલનથી કલેલનું સ્કંદન કરી શકાય. સ્કંદન એટલે વન્સ અગેન આઈ રિપીટ, માધ્યમમાં જે છૂટા છૂટા કલેલ કણો છે એ ભેગા થઈ નીચે બેસી જાય, ઘટનાને કહેવાય કલેલનું સ્કંદન. તો વિદ્યુત કણ સંચાલનથી કલેલનું સ્કંદન કરી શકાય. દીર્ઘસ્થાયી ડાયાલિસિસ પાસ્ટલેશનથી કલેલનું સ્કંદન કરી શકાય. બે વિદ્યુત વીજભાર વાળા કલેલ છોડોને ભેગા કરવાથી કલેલનું સ્કંદન કરી શકાય. ચોથું છે ઉકાળવાથી કલેલનું સ્કંદન કરી શકાય. અને વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી પણ કલેલનું સ્કંદન કરી શકાય. પણ એવા કલેલની જ આપણે અત્યારે ચર્ચા કરીએ કે જે કલેલોને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે. એવા કલેલને કહેવાય દ્રવ વિરાગી કલેલ. તો આ 5 બાબતો એવી છે, આ 5 એવા કારણો છે કે જેથી દ્રવ વિરાગી કલેલનું આપણે સ્કંદન કરી શકીએ. એમાં એક જોતા જઈએ. પહેલું છે વિદ્યુત કણ સંચાલન. તો આ વિદ્યુત કણ સંચાલન સાધન છે, એની મદદથી દ્રવ વિરાગી કલેલનું સ્કંદન કરી શકાય. કઈ રીતે? તો અહીંયા તમે અંદર વચ્ચે જે તમે કલેલ સોલ આમાં ભરી દીધું છે. હવે જે કલેલ સોલ તમે ભર્યો છે, કલેલ દ્રાવણ ભર્યું છે, એમાં કલેલ કણો હશે ને કલેલ કણો સમજો, એક વાત તમારે યાદ રાખવી પડે, કલેલ કણો વીજભારિત જ હોય. બને ત્યાં સુધી કલેલ કણ તટસ્થ ન હોય. કલેલ કણ ઉપર કાં ધન કાં ઋણ બેમાંથી એક વીજભાર તો અલ્પ માત્રામાં હોય જ. તો હવે તમારા કલેલ છે કાં ધનભારિત હશે ને કાં ઋણભારિત હશે. તો ઋણભારિત કલેલ હશે એ બધા ધન ધ્રુવ ઉપર ભેગા થશે. ઋણભારિત કલેલ ધનભારિત કલેલ હશે તો એ ઋણ ધ્રુવ ઉપર ભેગા થશે. હવે તમે વિચારો કે તમારું જે સોલ તમે લીધું છે, જે દ્રાવણ લીધું છે કલેલનું, સોરી દ્રાવણ ન બોલાય પણ તમને સમજાઈ જાય એટલે મારે બોલવું પડશે. અહીંયા જે તમે કલેલ દ્રાવણ લીધું છે અથવા કલેલ સોલ લીધો છે, એમાં જેટલા પણ ઋણભારિત કલેલો હશે એ બધા અહીંયા ભેગા થશે. એક પછી એક પછી એક ધનધ્રુવ ઉપર ભેગા બનશે. તો માનો કે તમારો જે સોલ છે એમાં ધનભારિત કલેલો છે, તો એ ધનભારિત કલેલ અહીંયા ભેગા થશે. એક પછી એક ધનભારિત કલેલ બનશે અહીંયા ભેગા થવા અને ત્યાં સ્તર થઈ જશે. શું થઈ જશે? એક સ્તર જામી જશે. કલેલો ભેગા થઈ જશે, ગંઠાઈ જશે અને પછી આ જે માધ્યમથી ચોખ્ખું લાગશે એમાં તમને કલેલ કણો જોવા મળશે નહીં. કારણ કે જેટલા કલેલ કણો હતા એ તો બધા વિદ્યુત ધ્રુવ આગળ ભેગા થઈ ગયા, જામી ગયા, સ્તર થઈ ગયા છે. અને કલેલ કણો ભેગા થઈ જાય બસ એને જ કહેવાય કલેલનું સ્કંદન. આમ વિદ્યુત કણ સંચાલનની મદદથી આપણે કલેલનું સ્કંદન કરી શકીએ. નંબર 1 સમજાયું હું શું વાત કરું છું? ઋણભારિત કલેલ હોય, સપોઝ તમારા સોલની અંદર ઋણભારિત કલેલ હોય તો એ ઋણભારિત કલેલ છે મનસે અહીંયા ભેગા થવા. એક પછી એક ધીમે ધીમે ઋણભારિત કલેલ છે એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ધનધ્રુવ પ્રત્યે આકર્ષિત થશે અને ઋણભારિત કલેલ એક પછી એક ધનધ્રુવ આગળ મનસે ભેગા થવા. તો ત્યાં કલેલનું આવું સ્તર થઈ જશે. કલેલો અહીંયા ભેગા થઈ ગયા, કલેલનું મીંડું સ્તર બનવા. બસ કલેલો ભેગા થાય ને એને જ સ્કંદન કહેવાય અથવા કલેલનું અવક્ષેપણ કહેવાય. આ કલેલના કણો ભેગા થઈ ગયા છે વિદ્યુત ધ્રુવ આગળ, એને થઈ ગયું કલેલનું સ્કંદન. શું મોટી વાત છે? તો આમ વિદ્યુત કણ સંચાલનની મદદથી પણ આપણે કલેલનું સ્કંદન કરી શકીએ. બીજું દીર્ઘસ્થાયી ડાયાલિસિસ. તમને યાદ હોય ડાયાલિસિસમાં તો આપણે શું કર્યું હતું કે ડાયાલિસિસ કરતા હતા ત્યારે સરસ મજાનું એક પાત્ર લીધું હતું અને એ પાત્રની અંદર ખાસ પ્રકારના ફિલ્ટર પેપરથી બનેલી એક કોથળી વચ્ચે ટાંગી હતી. એક બાજુથી પાણી આવતું હતું, બીજી બાજુથી પાણી નીકળતું હતું અને એ બંને સાઈડ આપણે શું કહેવાય કે બે પ્લેટ રાખી હતી. એક ધનભારિત પ્લેટ હતી, એક ઋણભારિત પ્લેટ હતી. પાણી સતત વહેતું હતું. કલેલ જે હતા અશુદ્ધ કલેલ એને એક કોથળીમાં વચ્ચે આપણે પેક કર્યા હતા અને કોથળી ખાસ પ્રકારના ફિલ્ટર પેપરની હતી. હવે પાણી ની અંદર આવે કોથળીની અંદર એટલે શું થાય તો અંદરની જે અશુદ્ધિ છે વિદ્યુત વિભાજ્ય અને વગેરે જે પણ કંઈ અશુદ્ધિ હશે એ પાણીની અંદર ઓગળશે, ઓગળીને પાણી ભેગી નીકળી જશે. કલેલ જે કોથળીમાં હતા એ પાણીમાં ઓગળતા નહોતા અને કલેલની સાઈઝ એટલી મોટી હતી કે તે કોથળીના છિદ્રોમાંથી બહાર નીકળતા નહોતા. હવે તમે લાંબુ આવું હલવા દો. દીર્ઘસ્થાયી ડાયાલિસિસ. દીર્ઘ એટલે લાંબુ, સ્થાયી એમને ચાલવા જ થયું ડાયાલિસિસ. કલાક 2 કલાક 3 કલાક સુધી ડાયાલિસિસ ચાલવા દો તો શું થાય? તમે વિચારો શું થાય? બરાબર ધ્યાન દેશા માટે એક જ લીધી છે કે તમારી જે થેલીમાં જે કલેલ છે એમાં વિદ્યુત વિભાજ્ય હોય વધારે હતો
પહેલા એટલે આપણે કહેતા કે કલિલની અંદર ઘણી બધી અશુદ્ધિ છે. હવે પાણી સતત અંદર આવે એટલે વિદ્યુત વિભાજ્ય એમાં ઓગળે પાણી ભેગું બહાર નીકળે. પાણી આવતું રહે, ધીમે ધીમે આવતું જ રહે એમ અંદરનો વિદ્યુત વિભાજ્ય ઓગળતો જશે, બહાર નીકળતો જાય, ઓગળતો જાય, બહાર નીકળતો જાય, ઓગળતો જાય, બહાર નીકળતો જાય. એક સમય એવો આવશે કે કોથળીની અંદર જેટલો પણ વિદ્યુત વિભાજ્ય હશે એ બધું ઓગળીને બહાર નીકળી જશે, અંદર રહેશે માત્ર ને માત્ર શુદ્ધ કલિલ. અને એટલું યાદ રાખજો, કલિલ સંપૂર્ણ શુદ્ધ થાય ને તો એ સ્થિર ન રહે, તો એ ગંધાય જ. 100% શુદ્ધ કલિલ કોઈ દિવસ સ્થિર ન રહી શકે, એ ગંધાઈ જાય, ભેગા થઈ નીચે બેસી. કલિલને કલિલ અવસ્થામાં રાખવા માટે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ. પણ તમે તો ડાયાલિસિસ લાંબુ ચલાવ્યું ને, દીર્ઘસ્થાયી લાંબુ ડાયાલિસિસ ચલાવ્યું, એને કારણે એમાં થોડોક એવો પણ વિદ્યુત વિભાજ્ય બચ્યો નહીં, થોડોક એવો પણ વિદ્યુત વિભાજ્ય રહ્યો નહીં, બધો જ વિદ્યુત વિભાજ્ય બહાર નીકળી જાય તો કલિલ એકદમ તટસ્થ અને શુદ્ધ થઈ જાય. એવા કલિલ ભેગા થઈ નીચે બેસી જાય, કલિલ થઈ જાય સ્કંદન. તમને તો કે કોથળીમાં તો કલિલ ભેગા જ હોય ને, એવું નહીં. પછી કોથળીમાંથી તમે કોઈ યોગ્ય માધ્યમમાં નાખો, ત્યાં એવી ચર્ચા થઈ હતી કે હવે તેને યોગ્ય માધ્યમમાં ઉમેરો. હવે તમે એમને યોગ્ય માધ્યમમાં ઉમેરો, પણ તમારા કલિલ તો 100% શુદ્ધ છે, એમાં થોડોક એવો પણ વિદ્યુત વિભાજ્ય નથી, અલ્પ માત્રામાં પણ એમાં વિદ્યુત વિભાજ્ય નથી. હવે થોડો કેટલો પણ વિદ્યુત વિભાજ્ય જો ન હોય ને, અને જો આપણા કલિલ એકદમ શુદ્ધ હોય ને, અને જેવા તમે માધ્યમમાં ઉમેરશો, કોઈ સોલ બનાવવા માટે માધ્યમમાં ઉમેરવું પડે, અને સોલ બનાવવા માટે તમે એને કોઈ ચોક્કસ માધ્યમમાં ઉમેરશો એટલે થોડીક વારમાં એ કલિલો ભેગા થઈ ગંધાય અને નીચે બેસી જશે, થઈ જશે કલિલનું સ્કંદન. તો અહીંયા એક અલગથી વાત એટલી યાદ રાખવી પડશે મારા દીકરાઓ કે કલિલને માધ્યમમાં જો સ્થિર રાખવા હોય, કલિલને કલિલ સ્વરૂપે રાખવા હોય, તો તમારે એમાં અલ્પ પ્રમાણમાં થોડું એવું વિદ્યુત વિભાજ્ય પણ ઉમેરવું પડે અથવા એમાં રાખવું પડે. હવે તમે શુદ્ધ કરી કલિલને એટલા બધા શુદ્ધ કરી નાખો કે એમાં થોડુંક એવો પણ વિદ્યુત વિભાજ્ય જો ન રહે અને કલિલ 100% શુદ્ધ થઈ જાય, અને એવા કલિલને કોઈ માધ્યમમાં ઉમેરીને સોલ બનાવો તો થોડી વારમાં કલિલો ભેગા થઈ નીચે બેસી જાય અને થઈ જાય કલિલનું સ્કંદન. એટલે આ કલિલને અતિ શુદ્ધ કરવા અનિવાર્ય છે, અતિ શુદ્ધ કરવા પણ એ સારી વાત નથી. એટલે દીર્ઘસ્થાયી ડાયાલિસિસ જો કરી નાખીએ તો કલિલ એકદમ શુદ્ધ થઈ જાય. પછી કલિલમાં અલ્પ પ્રમાણમાં થોડી એવી માત્રામાં પણ વિદ્યુત વિભાજ્ય બચે નહીં. વિદ્યુત વિભાજ્ય જો અલ્પ માત્રામાં ન હોય તો કલિલ અવસ્થામાં રહી શકે નહીં, ભેગા થઈ નીચે બેસી જાય, એને કહેવાય કલિલનું સ્કંદન. તો મારે યાદ રાખજો, કલિલને સ્થિર રાખવા માટે, કલિલને કલિલ અવસ્થામાં રાખવા માટે એમાં થોડું એવું શું હોવું જરૂરી છે, એમાં થોડું એવું શું હાજર હોવું જરૂરી છે, તેમાં થોડો એવો વિદ્યુત વિભાજ્ય હોવો જરૂરી છે. નહીં તો કલિલ ભેગા થઈને નીચે બેસી જાય અને થઈ જાય કલિલનું સ્કંદન. ત્રીજી બાબત છે, બે વિરુદ્ધ વીજભારવાળા કલિલ સોલ તમે ભેગા કરો. હવે કલિલ હોય ને, મેં તમને હમણાં કીધું, કોઈ તટસ્થ ન વીજભાર હોય જ, કાં કલિલ ધનભારિત હોય ને કાં તો કલિલ ઋણભારિત હોય. હવે તમે બે વિરુદ્ધ વીજભારવાળા કલિલને ભેગા કરો તો શું થાય? માનો કે તમારી પાસે એક પાત્ર છે, જો અહીંયા દોરું છું, સપોઝ તમારી પાસે એક પાત્ર છે, આ પાત્રમાં તમે એક કલિલ સોલ લીધો, કલિલ દ્રાવણ લીધું. માનો કે આ જે કલિલ સોલ લીધો એ ફેરિક ઓક્સાઇડ નો છે. કલિલ સોલ કોનો છે? ફેરિક ઓક્સાઇડ નો, જે ધનભારિત છે. હિસાબ તમને કેમ ખબર? યાદ રાખવું પડે હા, કે આ ફેરિક ઓક્સાઇડ ના કલિલ સોલ ધનભારિત હોય, યાદ રાખવું પડે. બરાબર? અહીંથી ખબર પડે, આ સાધનની મદદથી જે ધનભારિત છે વિજ્ઞાનિકોએ નક્કી કરી નાખ્યું. પછી આપણને કીધું, પહેલા આપણે યાદ રાખો, ચોકડી નથી એલા. હા, ઘણા એમને સમજતા કે આ ચોકડી છે. ધનભારિત કલિલ સોલ છે. હવે એમાં તમે ઉપરથી થોડું ઉમેરો આર્સેનિક સલ્ફાઇડ, H2S3, આર્સેનિક સલ્ફાઇડ નો સોલ ઉમેરો. સોલ એટલે દ્રાવણ, કલિલ એમ. એક દ્રાવણ હતું, બે કલિલનું ફેરિક ઓક્સાઇડ ના કલિલનું દ્રાવણ હતું, એમાં બીજા કલિલનું દ્રાવણ ઉમેરે. દ્રાવણ ન ગયા, આપણે સોલ શુદ્ધ રાખીએ. બરાબર? તો આર્સેનિક સલ્ફાઇડ નો કલિલ સોલ તમે ઉમેરો, એ ઋણભારિત છે દીકરાઓ, યાદ રાખવું પડશે.
હવે ધનભારિત કલિલ સોળ હતો, ધનભારિત કલિલ દ્રાવણ હતું ને એમાં ઋણભારિત કલિલ દ્રાવણ આપણે ઉમેરીએ તો વિરુદ્ધ વીજભારવાળા કલિલો ભેગા થાય એટલે એકબીજા પ્રત્યે આકર્ષાય ને ભેગા થઈને કંઠાઈ જાય, નીચે બેસી જાય, થઈ ગયું કલિલનું સ્કંદન. વાર્તા પૂરી. શું મોટી વાત છે? આમાં તમે ઉપરથી ઉમેર્યું બીજું કલિલ કે જે કલિલ ઋણભારિત છે. બે વિરુદ્ધ વીજભારવાળા કલિલો ભેગા થશે, વિરુદ્ધ વીજભારવાળા કલિલ દ્રાવણો ભેગા કર્યા, ધનભારિત કલિલ દ્રાવણ હતું એમાં ઋણભારિત કલિલ દ્રાવણ તમે ઉમેર્યું, બે વિરુદ્ધ વીજભારવાળા કલિલો ભેગા થાય એટલે વિરુદ્ધ વીજભારવાળા કલિલો વચ્ચે શું થાય? આકર્ષણ, જેને કારણે કલિલો એકબીજા પ્રત્યે આકર્ષાય, ગંઠાય, મોટો કણ બને, નીચે બેસી જાય, થઈ ગયું કલિલનું સ્કંદન. આમ બે વિરુદ્ધ વીજભારવાળા કલિલોને ભેગા કરવાથી કલિલનું સ્કંદન કરી શકાય, ઉકાળવાથી કલિલનું સ્કંદન થાય. માનો કે તમારી પાસે એક સરસ મજાનું કાચનું બીકર છે, એમાં કોઈ કલિલ સોલ તમારી પાસે છે. હવે તમે એને ઉકાળો, ગરમ કરો. વાત તો ભાઈ ઘણી બધી જાતવાળી છે, પણ હું તમને એકદમ સરળતાથી કહું. કલિલ છે ને, કલિલ એ માધ્યમમાં આમ તરતા હોય, મતલબ કે ભેગા થતા નથી, કલિલ છૂટા રહે છે અને સતત તર્યા કરે છે, તો એમાં કલિલને માધ્યમ પ્રત્યે થોડું આકર્ષણ હોય. કલિલને માધ્યમ પ્રત્યે થોડું આકર્ષણ હોય, જેને કારણે કલિલો એ માધ્યમની અંદર છૂટા રહી શકે અને સતત તરતા રહે છે, છૂટા રહી શકે. શું કામ? કે કલિલને થોડું માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય. પણ તમે ગરમ કરો ને એટલે કલિલને જે માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય ને થોડું કેવું એ પણ તૂટી જાય. ગરમ કરવાથી કલિલને થોડું એવું પણ ફરી પાછું રિપીટ કરું છું, તમારા કલિલો માધ્યમમાં છૂટા રહે છે. એના કારણો ઘણા બધા છે. એમાંથી એક કારણ એવું પણ છે કે કલિલને માધ્યમ પ્રત્યે આકર્ષણ. હવે તમે ગરમ કરો એટલે કલિલને જે પણ માધ્યમ પ્રત્યે થોડું ઘણું આકર્ષણ હોય ને તૂટી જાય, એટલે માધ્યમ સાથે તે એકદમ છૂટા પડે, પરિણામે કલિલો ભેગા થઈને નીચે બેસી જાય. મને સ્કંદન કરી શકાય. બીજું ગતિ વધે. ગરમ કરશો 10 મિનિટ જેવો સમય લાગશે. કલિલને તમે ગરમ કરો એટલે શું થાય કે કલિલ કણોની ગતિ મંડે વધે. કલિલની ગતિ મંડે વધે. આપણે બધા બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના ગતિવાદના સિદ્ધાંતોમાં આપણે ભણી ગયા છે કે કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ ને એટલે એની ગતિ વધે. હવે કલિલ કણો જો માધ્યમની અંદર હોય અને તમે એને ગરમ કરો તો કલિલ કણો એક તો ઓલરેડી ધીમે ધીમે વાંકાચૂકી ગતિ કરે જ છે. આપણે તો જાણીએ કલિલ કણો કોઈ સ્થિર ન હોય, સતત વાંકાચૂકી ગતિ કરતા હોય, પણ જો તમે એને ગરમ કરી નાખો ને તો એની ગતિમાં વધારો થાય. કલિલ કણો ગતિ ફાસ્ટ મંડે કરવા અને કલિલ કણોની ગતિ વધે ને તો કલિલ કણો વચ્ચે અથડામણ વધે અને કલિલો એકબીજા સાથે વધુ અથડાય, જેને કારણે પણ કલિલ ભેગા થઈ ગંઠાઈને નીચે બેસી જાય, થઈ જાય કલિલનું સ્કંદન. એક વાત બુકમાં લખી છે, પહેલી મેં વાત કરી બુકમાં નથી લખી, બીજી વાત કરી લખી છે. ઉકાળવાથી કલિલનું સ્કંદન થાય. શા માટે? તો પહેલું કારણ તો એવું એ થયું કે કલિલો માધ્યમ પ્રત્યેનું આકર્ષણ ગુમાવી દે છે, જળયોજન ક્ષમતા ગુમાવી દે, અથવા તમે સીધું લખો ને કલિલો માધ્યમ પ્રત્યેનું આકર્ષણ ગુમાવી દે છે. બીજું, કલિલ સોલને ગરમ કરવાથી કલિલ કણોની ગતિ વધે અને ગતિ વધે તો કલિલો વચ્ચેના અથડામણ વધે અને કલિલો વચ્ચેના અથડામણ વધે, જેથી પણ કલિલો એકબીજા સાથે ગંઠાય અને નીચે બેસી જાય. આમ ઉકાળવાથી કલિલનું સ્કંદન થઈ શકે. અને આ શું છે? વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી. હવે એક વાત મેં યાદ કરી તમને કે આપણા જે કલિલ સોલ છે ને એ 100% શુદ્ધ ન હોવો. તો હવે જે વાત કરું ને બરાબર યાદ રાખજો. કોઈ કલિલને સ્થિર રાખવા માટે, માધ્યમમાં કલિલને છૂટા રાખવા માટે તેમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ. અલ્પ પ્રમાણમાં મતલબ થોડા એવા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ. હવે તમે એમાં 2-5 ચમચી જેટલું વિદ્યુત વિભાજ્ય બહારથી ઉમેરી તો પાછું નકામ. અલ્પ માત્રામાં જો વિદ્યુત વિભાજ્ય હાજર હોય ને તો એ કલિલોને એકદમ છૂટા રાખે, કલિલને સ્થિર રાખે. પણ જો વિદ્યુત વિભાજ્યની માત્રા અધિક થઈ જાય, વધી જાય, અતિશય થઈ જાય તો તે વળી પાછું ઉલટું કલિલોને ભેગા કરી ગંઠાઈ નીચે બેસાડી દે, કલિલનું સ્કંદન કરી નાખશે. એટલે વાત યાદ રાખજો કે વિદ્યુત વિભાજ્ય ન હોય તોય ન ચાલે અને વધી જાય તોય ન ચાલે. વિદ્યુત વિભાજ્ય ન હોય કલિલ સાથે તો પણ ન ચાલે, તો પણ કલિલ ભેગા થઈ ગંઠાઈ નીચે બેસી જાય.
અને વિદ્યુત વિભાજ્ય વધી જાય તો પણ કલીલો ભેગા થઈ ગંઠાઈ નીચે બેસી જાય. આપણે દવા ખાઈએ ને, દવા બીમાર થાય ત્યારે મર્યાદિત ખવાય. સવાર બપોર સાંજ એક એક ગોળી ખાવાની હોય તો 5 દિવસ તો 5 દિવસ આપણે ખાવી પડે. જો ન ખાઈએ તો બીમાર રહીએ અને 5 દિન એક સાથે ખાઈ જઈએ તો બીમાર થઈ જાય. એના જેવું કલીલની અંદર વિદ્યુત વિભાજ્ય થોડો એવો હોવો જોઈએ, પણ વધારે પડતો વિદ્યુત વિભાજ્ય જો બહારથી તમે ઉમેરી દો તો શું થાય? તો કે વિદ્યુત વિભાજ્ય જે હોય ને, વિદ્યુત વિભાજ્ય એટલે કોને કહેવાય? તો કે જેમાંથી આયનો છૂટા પડતા હોય. જો L એ L+3 Ba+2 Na+1 એલ્યુમિનિયમ +3 Ba+2 Na+1 આવા ધનાયનો છૂટા પડે ને જે પદાર્થમાંથી પદાર્થ વિદ્યુત વિભાજ્ય કે મતલબ કે તમે કલિલ દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યમાંથી જરા ઉમેરો ને તો વિદ્યુત વિભાજ્યમાંથી આવા આયનો છૂટા પડે. હવે આ આયનો છે શું લખ્યું? ઋણ આયનો છૂટા પડે એવું ને. FeCN6 -4 PO4 -3 SO4 -2 Cl -1. વિદ્યુત વિભાજ્યમાંથી કાં તો ધનાયનો છૂટા પડે કાં તો ઋણાયનો છૂટા પડે. હવે જે વાત કરું છું મિત્રો બહુ સરસ છે. સુએઝ અને હાર્ડીના નિયમ પણ હું અહીંયા કહી અને આ વાતે આપણો પ્રશ્ન પૂરો થઈ જશે. 10 મિનિટ થશે, બરાબર? ધ્યાનથી સમજો. હવે વિદ્યુત વિભાજ્ય થોડો ઘણો હોય તો વાંધો નહીં, તે કલિલને સ્થિર રાખે. પણ વિદ્યુત વિભાજ્ય વધી જાય ને તો શું થાય? તો કે જે વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો છો ને એમાંથી ધનાયનો અને ઋણાયનો છૂટા પડે. હવે જો વધારે પડતો વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરી દો, વિદ્યુત વિભાજ્ય વધારે પડતો ઉમેરી દો તો આયનો ઝાઝા બધા છૂટા પડે એટલે શું થાય? તો કે કલિલ કણો એના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે આકર્ષાય, ગંઠાય અને નીચે બેસી જાય. કારણ કે આપણી વાતને જાણીએ છીએ કે કલિલ કણો ઉપર તો વીજભાર છે જ, અને જો માધ્યમની અંદર પાછા આવા ધનભારિત કે ઋણભારિત આયનો અધિક માત્રામાં આવી જાય, તમે વધારે પડતો વિદ્યુત વિભાજ્ય ઉમેરી દો એટલે ધન આયનો અને ઋણ આયનો એ માધ્યમની અંદર વધારે પડતા થઈ જાય તો કલિલો ખુદ તો વીજભારિત છે તો એ કલિલો એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આ આયન પ્રત્યે આકર્ષાય, ગંઠાય અને નીચે બેસી જાય, થઈ જાય કલિલનું સ્કંદન. એટલે મારી દીકરા વાત યાદ રાખવી પડશે કે વિદ્યુત વિભાજ્ય જેવું આપણે ઉમેરીએ ને તો એ ઓછો હોવો જોઈએ, અતિશય ન હોવો જોઈએ. જો અતિશય ઉમેરાઈ જાય વિદ્યુત વિભાજ્ય વધારે પડતો ઉમેરાઈ જાય તો તે કલિલને ગંઠાવી નાખે છે, નીચે બેસાડી દે છે, એટલે કલિલનું સ્કંદન કરી નાખે છે. હવે તમારે અહીંયા યાદ શું રાખવાનું છે? તો કે જે વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો છો એમાંથી જે આયનો છૂટા પડે એનો જે આ ચાર્જ છે ને વીજભારી બહુ મહત્વનો છે. બહારથી જે વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેર્યો એમાંથી જે આયનો છૂટા પડ્યા એનો વીજભાર કેટલો છે? જેટલો વીજભાર વધારે હોય તેટલું સ્કંદન વધારે થાય. પહેલી વાત તો તમે યાદ રાખો કે કોઈ પણ કલિલો એના વીજભારથી, એના પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર વાળા આયનો પ્રત્યે આકર્ષાય અને સ્કંદન પામે છે. પહેલી વાત. બીજી વાત, જે આયનો છે સ્કંદન કરતા આયન કહેવાય. કારણ આને કારણે સ્કંદન થાય છે ને, એટલે સ્કંદન કરતા આયન કહેવાય. બહારથી ઉમેરેલો જે વિદ્યુત વિભાજ્ય છે, વિદ્યુત વિભાજ્ય પદાર્થના આયનો છે જેને કારણે સ્કંદન થાય છે, એટલે સ્કંદન કરતા આયનો છે. તો કલિલો એના કરતા વિરુદ્ધ વીજભાર વાળા આયનો પ્રત્યે આકર્ષાય અને સ્કંદન પામે. પહેલી વાત. બીજી વાત, સ્કંદન કરતા જે આયનો છે એ આયનોનો વીજભાર જેટલો વધારે હોય ને એટલું સ્કંદન શક્તિ એની વધારે. જો એલ્યુમિનિયમનો વીજભાર છે +3 તો એની સ્કંદન શક્તિ વધારે. એના કરતા બેરિલિયમનો વીજભાર +2 છે. બેરિયમનો વીજભાર +2 છે માટે એની સ્કંદન શક્તિ એલ્યુમિનિયમ કરતા ઓછી. સોડિયમનો વીજભાર +1 છે તો બેરિયમ કરતા સોડિયમની સ્કંદન શક્તિ ઓછી. જેમ વીજભાર ઓછો તેમ તેની સ્કંદન કરવાની શક્તિ ઓછી, વીજભાર વધુ તેમ તેની સ્કંદન કરવાની શક્તિ વધુ. અહીંયા પણ તમે જોઈ શકો આ ઋણ આયનો છે. તો આ ઋણ આયનો છે કેવા કલિલનું સ્કંદન કરી શકે? ધનભારિત કલિલનું સ્કંદન કરી શકે. આ ધન આયનો છે એ ધન આયનો છે ઋણભારિત કલિલનું સ્કંદન કરી શકે. આ ઋણ આયનો છે તો તે ધનભારિત કલિલનું સ્કંદન કરી શકે. આ કલિલ તો એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન પ્રત્યે જ આકર્ષિત થશે. ઋણભારિત કલિલ હશે તો એ ધન આયનો પ્રત્યે આકર્ષિત થશે.
ધનભારિત કલીલ હશે તો આ ઋણ આયનો પ્રત્યે આકર્ષિત થશે. ઉલટું આ ધન આયનો છે તે ઋણભારિત કલીલનું સ્કંદન કરી શકે, ઋણ આયનો છે તો ધનભારિત કલીલનું સ્કંદન કરી શકે. તો અહીંયા પણ તમે જુઓ અહીંયા -4 -3 -2 -1 જેમ એનો વીજભાર ઘટતો જશે તેમ તેની સ્કંદન શક્તિ ઘટતી જશે, જેમ વીજભાર વધતો જશે તેમ તેની સ્કંદન કરવાની શક્તિ વધતી જશે. બરાબર ધ્યાન રાખજો, હું સ્કંદન શક્તિ વિશે વાત કરું છું. કોઈ પણ આયનની સ્કંદન શક્તિ તેના વીજભારની માત્રા પર આધાર રાખે છે. જેટલી વીજભારની માત્રા વધારે તેટલી સ્કંદન શક્તિ વધારે. અને સુએઝ-હાર્ડીના નિયમમાં તો એવું લખ્યું કે જે આપણે બુકમાં નથી કે કોઈ પણ આયનની સ્કંદન શક્તિ તેના વીજભારની ચતુર્થ ઘાતમાં હોય છે. મીનિંગ એનો જ થાય, મીનિંગ એવો જ થાય કે કોઈ પણ આયનનો વીજભાર વધે